બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. દરેક મંડળીને જે પત્ર લખાયો છે એમાંથી કેટલીક કલમો હું વાંચીશ. એફેસસની મંડળીને લખાયો છે એમાં 7મી કલમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. 11મી કલમ સ્મરનાની મંડળીને. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. બીજો અધ્યાય અને એની 17મી કલમથી પેરગામમની મંડળીને. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. બીજો અધ્યાય ને 26મી કલમથી થુઆતેરામાંની મંડળીને. જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ, અને તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ત્રીજો અધ્યાય 5મી કલમ સાર્દિસમાંની મંડળી. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે, અને જીવનના પુસ્તકમાંથી હું તેનું નામ ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ફિલાડેલ્ફિયાની મંડળીને 12મી કલમથી 3જો અધ્યાય. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, અને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરૂશલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને લાઉદિકિયામાંની મંડળીને 21મી કલમ 3જો અધ્યાય. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. ગયા સોમવારે આપણે શીખ્યા કે 7માંથી 5 મંડળીઓને પ્રભુનું વચન અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપતા 8 વખત કહે છે કે પસ્તાવો કર. રાઈટ? તમે વાંચજો, પસ્તાવો કર. અને વારંવાર રિપીટ થાય છે. એનું કારણ કે બહુ અગત્યની બાબત છે. તમે કોઈકને એકની એક વાત વારંવાર કહો એનો અર્થ કે યુ મીન ઇટ. તમને એ બાબત તમારા માટે અગત્યની છે, અને તમે જેને કહો છો એણે પણ એને બહુ અગત્યતાથી પ્રથમ સ્થાન આપીને લેવું જોઈએ. અને તેથી પસ્તાવો કર. મેં ગઈ વખતે કહ્યું હતું કે આખા બાઇબલનો પતિત અવસ્થામાં આવેલા મનુષ્યને જો કોઈ મેસેજ હોય કે જે પ્રબોધકોએ આપ્યો, યોહાન બાપ્તિસ્મા કરનારે આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો, પિત્તરે આપ્યો, પ્રેરિતોએ આપ્યો, એ આ જ છે કે પસ્તાવો કર. યસ ઓર નો? અને લુક 16માંથી આપણે છેલ્લે જોયું હતું
કે જો અહીં પસ્તાવો કરવાની બાબતની આપણને એલર્જી હશે, અહીંયા પસ્તાવો કરવાની વાત આપણને નહીં ગમતી હોય, તો પછી એ વાત પસ્તાવો કરવો કેટલો ગંભીર છે એ હાડેસમાં યાદ આવશે. યસ નો બળતામાં. સો વી હેવ ટુ બી કેરફુલ. તારણ પામવા માટે પસ્તાવો કરીને ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકવાનો છે. આ સમજો તમે. તાણ પામતી વખતે જ્યારે પ્રભુનો આત્મા આપણી સાથે વ્યવહાર કરે છે, ત્યારે આપણી પરિસ્થિતિ એવી હોય છે કે આપણે જે પાપ કર્યા છે એ બધા આપણે યાદ કરી શકતા નથી, આપણને યાદ રહેતા નથી, આપણે કબૂલ કરી શકતા નથી, અને એક પછી એક ગણીને પ્રભુ પાસેથી માફી માંગી શકતા નથી. યસ નો? જ્યારે નવો જન્મ પામીએ ત્યારે ફક્ત એટલું જ સ્વીકારવાનું છે કે પ્રભુ મુજ પાપી પર દયા કર, હું પાપી છું. ધેટ્સ ઓલ. અને ઈસુ ખ્રિસ્ત જે આપણા પાપના બદલે જેમણે શિક્ષા ભોગવી, દંડ ભોગ્યો, મરણ ભોગ્યું અને આપણને જીવન આપવા માંગે છે, એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને એને પ્રભુના તારનાર અને પ્રભુ તરીકે આપણે આપણા જીવનમાં સ્થાન અને માન આપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવવાનું છે. એ તાણ પામવા માટેનો પસ્તાવો છે. પણ વલાઓ, બીજો એક પ્રશ્ન ઊભો થાય છે, અને મેં કહ્યું હતું ગઈ વખતે પણ કે તાણ પામ્યા પછી પણ હું નિષ્પાપ થઈ જતો નથી. યસ નો? અરે બોલો ના. વિચાર, વાણી, વર્તન, વ્યવહારથી જ્યાં સુધી જગતમાં અને આ દેહમાં છીએ થઈ જાય છે. ઘણી વાર જાણી જોઈને, ઘણીવાર અજાણતા. પણ જો હું જેન્યુઆઇન પ્રભુનું બાળક છું, નવો જન્મ પામેલો છું, તો પ્રભુનો આત્મા મને રોકે છે, ટોકે છે, મારી શાંતિ હણાઈ જાય છે. યસ નો? જે એવું ના થતું હોય તો પ્રોબ્લેમ. ક્રિશ્ચન બાર્ક, આજની તારીખમાં જો મારાથી કશુંક દિવસ દરમિયાન થઈ ગયું હોય, અને જ્યાં સુધી હું પ્રભુ પાસેથી અને જેની સાથે થયું એની સાથે ત્યાં સુધી બેચેની થાય છે સાહેબ. યસ નો? થવી જ જોઈએ. ત્યારે પણ જે પસ્તાવો આપણે કરીએ છીએ એ પહેલો યોહાન એના પહેલા અધ્યાયમાં સંત યોહાન લખે છે. એ કહે છે કે સંત યોહાન પોતે કહે છે કે જો આપણે એમ કહીએ કે મેં પાપ કર્યું નથી તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ. એ કહે છે, પોતે કહે છે યોહાન પોતે. અને પછી કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, આપણા પસ્તાવો કરીએ અને આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને ઈશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે. એ કયા પાપની વાત કરે છે? તાણ પામ્યા પછી જે પાપ મેં કર્યા છે એ તાણ પામવા માટે નથી. અરે બોલો ના, સમજો. અને એ મારે રોજ કરવાના છે, એવરી ડે. તમને ખ્યાલ છે જ્યારે ઈસુ ખ્રિસ્ત ઉપલી મેડીમાં શિષ્યોના પગ ધોતા હતા, પિત્તરે ના પાડી દીધી હે ને કે પ્રભુ તું મારા પગ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જબરજસ્ત સત્ય જણાવ્યું, કહે છે કે જો હું તારા પગ ના ધોઉં તો તારે ને મારે કોઈ લાગભાગ નહીં. પિત્તર કહે છે કે જો એવું જ છે તો પછી મને નવડાવી જ નાખ, કારણ કે મારે તો તારી સાથે લાગભાગ રાખવો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જે નાયેલો છે એના ખાલી પગ ધોવાની જરૂર છે. યસ નો? અરે બોલો ના. જે તાણ પામેલો છે એના પગ જ્યારે ગંદા થાય છે, એના જીવનમાં કંઈક ગંદકી આવે છે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધની, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ધોવાવા જોઈએ. એ એનો આખો સારાંશ છે. અને તેથી મંડળીને કહે છે ત્યારે તાણ પામેલાઓને પણ એ કહે છે. અને મંડળીમાં ઘણા તાણ પામ્યા વગરના પણ હોય છે. યસ નો? સો આ બે પ્રકારના પસ્તાવાની વાત આપણે બાઇબલમાંથી શીખીએ છીએ. પણ આપણે આજે જે મેં કલમો વાંચી
એ સાતેય મંડળીઓને પ્રભુ ઈસુએ આ પ્રમાણે કીધું કે આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે એ સાંભળે. અને આપણી પાસે તો સરસ કાન છે, શણગારેલા કાનય હોય છે ને. એ કાનની વાત કરવામાં આવી? આઈ ડોન્ટ થિંક સો. કારણ કે પ્રભુ જાણે છે કે મોટા ભાગનાની પાસે કાન છે. કોઈકને જ તકલીફ હોય છે, જેમને કાનનો પ્રોબ્લેમ હોય, એ દેટ ઇઝ અન્ડરસ્ટુડ. તો આત્મા મંડળીઓને જે કહે છે, એટલે કે પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે એ જેને કાન છે એ સાંભળે. સો બેઝિકલી એ જે આખી સાંભળવાની પ્રક્રિયા છે એની વાત કરે છે. અત્યારે હું જે બોલું છું એ તમે સાંભળો છો, યસ ઓર નો? અને છતાંય ઘણા અહીંયા ફિઝિકલી હાજર હોવા છતાંય અત્યારે ક્યાંય ફરતા હશે. સો એ સાંભળે છે પણ નથી સાંભળતા, સમથિંગ લાઈક દેટ, યસ ઓર નો? શું આ સાંભળવું છે શું? સાંભળવું એટલે રીતસર સાંભળવું. અને બાઇબલમાં બીજો શબ્દ છે ગ્રહણ કરવું. જે સાંભળો છો એને માન્ય રાખો. અને એક સ્ટેપ વધારે કે સાંભળવું એટલે આધીન થવું. એ અનુસંધાનમાં કહે છે. સો જેટલું વધારે સાંભળીશું એટલા વધારે જવાબદાર. સો અત્યારે કોઈક આવીને તમારા કાનમાં કહેશે તો આવતા સોમવારથી બંધ, સાંભળવાનું બંધ. ના, ડોન્ટ ડુ દેટ, દેટ ઇઝ ડેવિલિશ. સાંભળવું એટલે ગ્રહણ કરવું, જીવનમાં ઉતારવું, યસ ઓર નો? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જબરજસ્ત દ્રષ્ટાંત આપણને આપ્યું છે. હું તમને કહું એ ક્યાં આગળ તમને મળશે. મત્તીની સુવાર્તા 21મો અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત એ દ્રષ્ટાંત આપે છે સાંભળવાના અનુસંધાનમાં. હું કેવળ વાંચીશ 21મો અધ્યાય મત્તી 28-30. ઈસુ ખ્રિસ્ત કહે છે, પણ તમે શું ધારો છો? એક જણને 2 દીકરા હતા અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું, દીકરા તું આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે કહ્યું, હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું. ત્યારે તેણે ઉત્તર દીધો કે સાહેબ હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. ઇટ્સ રાઈટ ધેર ઇન ધ બાઇબલ, યસ ઓર નો? સો કોણે સાંભળ્યું કહેવાય? 2 જણાએ સાંભળ્યું કાનથી, પણ ખરેખર સાંભળ્યું કોણે કહેવાય? જેને પસ્તાવો થયો અને જેણે ના કહી દીધેલું તો પણ એને આધીન થયો, એ સાંભળ્યું કહેવાય, યસ ઓર નો? અને બાઇબલમાં સાંભળવાની પ્રક્રિયા માટે બીજું એક વાક્ય જબરજસ્ત લખ્યું છે. અંગ્રેજીમાં ઘણા પ્રીચરો આ શબ્દો, આ કલમ બોલે છે. ફેથ કમ્સ બાય હિયરિંગ and by hearing the word of God. વિશ્વાસ ઈશ્વરનું વચન સાંભળવાથી જ આવે છે, યસ ઓર નો? સુવાર્તા પ્રચાર કેમ કરવી પડે છે? કે જેથી સાંભળનારમાં વિશ્વાસ ઉત્પન્ન થાય, યસ ઓર નો? એ સાંભળે, એ સમજે અને રાઈના દાણા જેટલો એનામાં વિશ્વાસ ઉત્પન્ન થાય સાંભળવાથી. એ તમને મળશે રોમિયોનો પત્ર એનો 10મો અધ્યાય ને 17મી કલમમાં તમને એ મળશે. અને તેથી જેઓ ઈશ્વરના વચનો સાંભળવા માટે, વાંચવા માટે બેદરકાર છે,
એ લોકોમાં ઈશ્વર જે ઈચ્છે છે એવો વિશ્વાસ નથી હોતો. યસ ઓર નો? Faith comes by hearing the word of God. અને તેથી હું વારંવાર કહું છું કે આની સાથે સંબંધ રાખો. સિરિયલો જોવાથી વિશ્વાસ નહીં આવે. આવશે પણ ઊંધો વિશ્વાસ આવશે, હે ને? નિંદા સાંભળવાથી વિશ્વાસ નહીં આવે. કાન ભંભેરણી સાંભળવાથી વિશ્વાસ નહીં આવે. આ બધું નીતિ વચનમાં લખ્યું છે. વિશ્વાસ ઈશ્વરના વચનો સાંભળવાથી આવે છે. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે આત્મા મંડળીઓને જે અત્યારે કહી રહ્યો છે તે જેને કાન છે એ સાંભળે. યસ ઓર નો? મેં કીધું એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પસ્તાવો કરો. એમની પાછળ એમનો જે ઈરાદો છે કે જે કોપ અને ન્યાય શાસન આવવાનું છે એ પહેલા હું એને તક આપું કે પસ્તાવો કરે. યસ ઓર નો? કારણ કે યોહાન 3:17 કલમમાં આપણે જોયું હતું કે જગતનો ન્યાય કરવાના માટે નહીં, પણ જગતનું તારણ થાય એટલા માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા. અને તેથી જગતનું તારણ થાય એના માટે પસ્તાવો કરવો એ બહુ જરૂરનું છે. અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો. યસ ઓર નો? એ જ પ્રમાણે જ્યારે પ્રભુનું વચન કહે છે કે આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે એ સાંભળે. એની પાછળ પણ તમારા અને મારા માટે ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરની ધીરજ અને ઈશ્વરની સહનશીલતા રહેલી છે. હા કે ના? કારણ કે ઈશ્વરનો આત્મા, હું ગમે એટલી ભૂંડાઈમાં જીવતો હોઉં, હું પ્રભુનું બાળક હોવા છતાં ગમે એટલી ભૂંડાઈ મારાથી જાણતા જાણતા થઈ જતી હોય, ત્યારે આત્મા મને કંઈક કહે છે. હા કે ના? પ્રભુનો આત્મા ડિસ્ટર્બ કરે છે. વોટ ઇઝ ધેટ? કારણ કે ઈશ્વર હજી મારા ઉપર પ્રેમ કરે છે, ધીરજ રાખે છે. ઈશ્વરે મારી સાથે છેડો ફાડી નાખ્યો નથી. હા કે ના? નીતિવચન હું માનું છું 28 કલમમાં લખ્યું છે કે જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાંય પોતાની ગરદન અક્કડ રાખે છે તેનો અકસ્માત નાશ થશે અને તેના બચાવનો કોઈ ઉપાય નહીં રહે. લખ્યું છે એવું. હવે ઠપકો તમે પ્રેમથી આપી શકો, ઠપકો તમે માથે હાથ ફેરવીને આપી શકો, ઠપકો તમે થોડીક આંખો કાઢીને આપી શકો, ઠપકો તમે કદાચ શિક્ષા કરીને આપી શકો. યસ ઓર નો? પણ જે કોઈ ગરદન અક્કડ રાખે છે એનો અર્થ કે જે કોઈ ઠપકાને ગંભીરતાથી લેતો નથી અથવા લેતી નથી, એનો અકસ્માત નાશ થશે અને એના બચાવનો કોઈ ઉપાય રહેશે નહીં. બાઇબલ કહે છે. અને એ જ રીતે પવિત્ર આત્મા આપણી સાથે જુદી જુદી રીતે વાત કરે છે, આપણને માર્ગદર્શન આપે છે કે જે પ્રભુના વચનોના સુમેળમાં હોવું જોઈએ. યસ ઓર નો? બાઇબલ કહે છે પાપી માણસ લલચાવે ત્યારે એની પાસે જતો નહીં, એની વાત માનતો નહીં. મારે એવું નહીં કહેવાનું કે પ્રભુના આત્માએ મને કીધું કે એટલે ના. તમારી પાસે જે કંઈ માર્ગદર્શન, સલાહ, સૂચન, નિર્ણયો કરવાના માટે કાઉન્સેલિંગ વગેરે થાય એ પવિત્ર શાસ્ત્ર સાથે મેચ થાય છે કે નહીં એ જોવાનું. યસ ઓર નો? એ આત્માનો અવાજ લખાણમાં આપણી પાસે. કારણ કે પ્રબોધકો માણસની ઈચ્છાથી બોલ્યા નથી, પિત્તર લખે છે, પણ પવિત્ર આત્માએ એમને પ્રેરણા કરી, એ બોલ્યા અને એ લખ્યું. સો આત્મા મારી સાથે આ દ્વારા વ્યવહાર કરે છે. યસ ઓર નો? સો આપણું ફાઇનલ જે જજમેન્ટ રહેશે આની ઉપર રહેશે.
કે મને જે કંઈ સલાહ સૂચન શિખામણ ઠપકો આપવામાં આવ્યો એ આની સાથે મેચ થાય છે કે નહીં. એટલે પણ આ સમજવું અને શીખવું બહુ અગત્યનું છે. એની આગળ જો હું લઈ જાઉં, કારણ કે પ્રભુની ધીરજને પણ સીમા હોય છે. આપણી ધીરજને પ્રભુની ધીરજને સરખાઈ જ ના શકાય, રાઈટ? હઝેકીએલના પુસ્તકના 18મા અધ્યાયમાં લખ્યું છે કે દુષ્ટ માણસ જો પોતાની દુષ્ટતામાં માર્યો જાય તો યહોવા રાજી થતો નથી. વાહ! પણ જો દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરે, યહોવાની પાસે આવે, તો ઈશ્વર રાજી થાય છે. પણ એ પાછો ફરે એના માટે ઈશ્વર ધીરજ રાખે છે, એને પસ્તાવો કરવાની પ્રેરણા આપે છે, પવિત્ર આત્મા દ્વારા એની સાથે વાત કરે છે. કોઈક વાર એ ધીરજ ખૂટી પણ જાય છે. તમે જો જ્યારે નૂહને કહેવામાં આવ્યું કે આ ભૂંડાઈ વધી રહી છે ને હું હવે જળ પ્રલયથી નાશ કરું છું, ઉત્પત્તિના 6 અધ્યાયમાં લખવામાં આવ્યું છે. પહેલી બીજી કલમો તમે વાંચો, ત્યાં ઈશ્વરનું વચન કહે છે કે મારો આત્મા સદા તમારી સાથે વાદ કરશે નહીં, તો પણ 120 વર્ષ આપું છું કે નૂહને. મારો આત્મા સદા, એનો અર્થ કે અટકી જશે કોઈક વાર. અને તમે જો રોમિયોનો પત્ર એનો 1 અધ્યાય વાંચો તો ત્યાં તમને એ વસ્તુ મળે છે વાંચવા. તમે ખોલો મારી સાથે રોમનોને પત્ર એનો 1 અધ્યાય. બહુ જનરલ વાત છે, પણ ઈશ્વરની ધીરજ ખૂટી પણ જઈ શકે છે. પ્રભુનો આત્મા મારી સાથે વ્યવહાર કરતો બંધ પણ થઈ શકે છે, એમ એનો અર્થ થાય. 18મી કલમ, કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. લખ્યું છે ત્યાં. અને સત્ય જાણ્યા પછી જેઓ દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે એને પ્રભુ ધીરજથી પસ્તાવો કરવાની પ્રેરણા કરે છે. પ્રભુનો આત્મા એની સાથે વાત અને વ્યવહાર કરે છે કે પાછા ફરો. પણ જો એ પાછા ફરતા નથી, ઠપકાનો અંગીકાર કરતા નથી, તો આ જ અધ્યાયમાં 3 વખત લખ્યું છે ગોડ ગેવ ધેમ અપ. ઈશ્વરે એમને સોંપી દીધા, ઈશ્વરે એમને તજી દીધા એમ કહેવાય. અને આપણે કહીએ છીએ કે ઈશ્વર કદી તજતા નથી અને મૂકી દેતા નથી. ન, પણ એ તો ઈશ્વર છે. હું જો પાછો જ ફરવા ન માગતો હોઉં, હું પ્રભુમાં જીવવા જ ન માગતો હોઉં, તો છેવટે પ્રભુ કહે છે કે ઓકે, યુ હેલ્પ યોર સેલ્ફ. હું પાછળ રહું છું, તું તારી રીતે કર. આવું થાય છે કે નહીં? અને તેથી વાળો એ બહુ ભયંકર પરિસ્થિતિ છે મનુષ્યની કે જો પ્રભુનો આત્મા મારી સાથે વ્યવહાર કરતો નથી, એનો અર્થ કે શું પ્રભુએ મારી સાથે વ્યવહાર કરવાનું બંધ કર્યું? સમથિંગ લાઈક ધેટ. યસ ઓર નો? તેથી અહીંયા કહે છે કે આત્મા જ્યારે મંડળીઓની સાથે વાત કરે છે, બિલીવરોની સાથે વાત કરે છે, ત્યારે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. તેથી યાકૂબ પણ લખે છે કે તમે વચનના પાળનારા થાવ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં.
તમે જોયું, પોતાને છેતરીને. સૌથી વધારે કરુણ પરિસ્થિતિ કઈ? માણસ જ્યારે પોતે પોતાને છેતરે અને એને ખબર ના આવે કે મેં મારી જાતને છેતરી. બીજો કોઈ છેતરી જાય તો આપણે કેવા લાલ પીળા થઈ જાય છે કે હાથમાં તો આવવા દો. તો આપણે પોતે પોતાને છેતરીએ છીએ. જો હું ઈશ્વરનું વચન વાંચ્યા કરું છું, ઈશ્વરનું વચન મોણે કરું છું, ઈશ્વરનું વચન સાંભળ્યા કરું છું, ઈશ્વરનું વચન બોલ્યા કરું છું, પણ જો હું એ ઈશ્વરનું વચન પાળતો નથી, એ મને પણ લાગુ પડે છે, તો હું મારી જાતને છેતરું છું. તેથી વાલો, જીવનમાં પ્રભુના વચનોને ગંભીરતાથી આપણે લઈએ. ઈશ્વરના કોપની વાત આપણે કરીએ આવનાર સમયમાં. એ પહેલાં ઈશ્વરનો જે વ્યવહાર છે તમારા અને મારા માટે એ સમજવાની જરૂર છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. બીજી ઘણી બધી બાબતો કહી શકાય, પણ હું આગળ જવા માગું છું, કારણ કે ત્યાર પછી તરત લખવામાં આવ્યું છે કે જે જીતે છે તેને, યસ ઓ નો, જે જીતે છે તેને જે આશીર્વાદ મળશે એની વાત દરેક મંડળીમાં કરવામાં આવી છે. The one who is victorious. હમણાં થોડા સમય પહેલાં જ મારા પર એક ફોન આવ્યો અને મને કહે છે કે સતીશભાઈ, તમે પેલું કીધું ને કે પાસપોર્ટ, ઘણાના પાસે પાસપોર્ટ છે સિક્કો મારેલો અને જાણે પહોંચી જ જવાના છે. એમને પ્રશ્ન થયો કે માણસ એકવાર તારણ પામે પછી એ એનું તારણ ગુમાવી શકે છે? જેનો એક જવાબ છે કે ના. કારણ કે ઈશ્વર જ્યારે મને ગિફ્ટ આપે છે ત્યારે અનંત જીવનનું ગિફ્ટ આપે છે કે જેનો અંત આવશે નહીં. યસ ઓ નો? આ વાસ્તવિકતા છે. પણ હું બીજા વિષય પર નીકળી ગયો, અત્યારે વાંધો નહીં. પણ આ મંડળીમાં કહેવામાં આવ્યું કે હું તારું નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખીશ નહીં. લખ્યું છે એવું, આપણે વાંચ્યું. તો મને પ્રશ્ન થાય છે કે તો એવું કંઈક થતું હશે કે ઈશ્વર જીવનના પુસ્તકમાંથી નામ ભૂંસી નાખતા હશે? એ પ્રશ્ન થયો મને. ઘણા એવું માને છે અને દલીલો સાથે સાચું પણ છે, પણ બાઇબલમાં એ લખ્યું છે કે જે અંત સુધી તાણ પામશે, અંત સુધી ટકી રહેશે એ તાણ પામશે. અહીંયા પણ કહે છે કે જે જીતે છે તેને આશીર્વાદ મળશે. એ બધાનો શું અર્થ થાય? ઘણા કહે છે કે બદલો નહીં મળે. આ બાઇબલ એવી વસ્તુ છે, આ ધ્યાનથી સાંભળો. અમારો પ્રોફેસર એક હતા સેમિનરીના, એમણે કહ્યું હતું કે બધાને કે આ બાઇબલ જો તમે એને તર્ક દ્રષ્ટિથી જોશો, તર્કથી, દલીલોથી, તો તમે કાળા કૂતરાને ધોળો સાબિત કરી શકશો અને ધોળા કૂતરાને કાળો સાબિત કરી શકશો. એ કહેવા માગતા હતા કે તમે ધારો ને એ આમાંથી અમુક અમુક કલમો લઈને તમે સિદ્ધાંત બનાવી શકો છો. પણ આપણે તો ઓવરઓલ બાઇબલ શું કહે છે જોવાનું છે. યસ ઓ નો? તો પછી સંત પાઉલ કેમ એવું કહે છે રોમીયોના પત્રમાં કે જો કૃપા અધિક થાય માટે હું પાપ અધિક કર્યા કરું? કારણ કે પેલા લોકો જે માને છે ને એની પાછળ બેઝિક મેન્ટાલિટી એ છે કે હું તો તાણ પામી ગયો છું અને હવે વાંધો નહીં આવે, મારા પાપ માફ થયા છે અને તાણ પામ્યા પછીના એ બધા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માફ થઈ ગયા છે, એટલે તમે ગમે એવું વિચારો, ગમે એવું જીવો, ચાલશે. આ એક દુર્મત ઘૂસી ગયો છે.
અને તેથી હું ઘણી વાર કહું છું કે જો તમે એવું માનતા હો કે એકવાર તાણ પામ્યા પછી આપણું તારણ ગુમાવી શકતા નથી, ફાઇન, તમે માનો. પણ સંત પાઉલ તો એવું કહે છે કે કૃપા પામ્યા પછી શું પાપ કર્યા કરું ને એ ના કહે છે. રાઈટ? અને પાછલા એક પત્રમાં લખ્યું છે કે જે તાણ પામેલાઓને કહે છે કે જે પાપ કર્યા કરે છે એ શૈતાનનો છે. તો એનો મતલબ શું થાય? આ બધા પ્રશ્નો હું મારા દિમાગમાં ફરી રહ્યા છે, સાહેબ, કે તાણ પામ્યા પછી પણ જો હું એકનું એક પાપ કર્યા કરું છું તો હું શૈતાનનો છું, એમ બાઇબલ કહે છે. તો છેલ્લે હું એમ કહીશ કે કોણ નક્કી કરશે કે હું તાણ પામ્યો? હું નક્કી કરીશ? નક્કી કોણ કરશે? ઈશ્વર. યસ ઓર નો? સો આ બધી બાબતો આમાં સમાયેલી છે, સાહેબ. અને તેથી એક બાબતને લઈને ખેંચાખેંચ ના કરીએ. ફાઇન. સો જે જીતે છે તેને કોઈ પણ રેસમાં શરૂઆત કરવી એ સારી છે, પણ એથી વધારે સારું શું છે? ફિનિશિંગ લાઇન સુધી પહોંચવું. હે ને? એ જ શીખવે છે પ્રભુનું વચન કે જે જીતે છે, જે અંત સુધી વિશ્વાસુ રહે છે. અને બીજી એક ખાનગી વાત હું તમને જણાવું, સાહેબ, કે જેને લઈને હું પ્રભુમાં જીવવાની કોશિશ કરી રહ્યો છું. તમે ગમે તે કરો, વોટ એવર, તમે ગમે તે વિચારો, ગમે તે બોલો, ગમે તે યોજનાઓ કરો, એની પાછળ મારો મોટિવ શું છે એ ઈશ્વર જુએ છે. હે ને? મારો હેતુ શું છે? વચનથી કે કાર્યથી તમે જે કાંઈ કરો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે કરો, એ માટે કે ઈશ્વર પિતાની મહિમા થાય. યસ ઓર? આ બધી બાબતો યાદ રાખીને, સાહેબ, આપણે ખ્રિસ્તી જીવનમાં વિજયવંત રીતે આગળ વધવાનું છે ફિનિશિંગ લાઇન તરફ. તમે જો સંત પાઉલ કહે છે કે હજી હું બધું સંપાદન કરી ચૂક્યો છું, એમ નથી. ફિલિપીઓની મંડળીને પત્ર લખતા એ કહે છે હું સંપૂર્ણ થયો છું, એવું પણ નથી કહે છે. અને છતાંય એના મરણ પહેલાં એણે શું કીધું? 2 તિમોથી 4 અધ્યાય 6 થી 7 કલમમાં એ શું કહે છે? કેમ કે હું અત્યારે પેયારપણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણ કાળ પાસે આવ્યો છે. ધ ટાઈમ ઓફ ડિપાર્ચર. અને હું સારી લડાઈ લડ્યો છું અને મેં દોડ પૂરી કરી છે અને મેં વિશ્વાસ રાખ્યો છે. આ એ નિષ્પાપ નહોતો. યસ ઓર નો? એ કહે છે કે હજી હું પૂર્ણ થયો, સંપૂર્ણ થયો જેવું નથી. નિશાનની પણ આગળ વધું છું, પણ એ આગળ વધતા એનો શિરચ્છેદ થાય છે. અને એ કહે છે કે વેલ, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે અને મેં વિશ્વાસ રાખ્યો છે. અને પછી એ તરત જે જીતે છે અને જે ઇનામ મળવાનું છે એની વાત કરે છે 8મી કલમમાં, 2 તિમોથી 4 અધ્યાય 8મી કલમમાં. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. એકે એક જેન્યુઆઇન તારણ પામેલાઓને ઈશ્વર રિવોર્ડ આપશે એની વાત કરે છે. હવે મારા માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે, તમે જો હવે એને પ્રભુ ન્યાયાધીશ તરીકે બેસે એની પણ ચિંતા નથી. યસો નો? એવું જીવન જીવ્યો છે અને ખાતરીપૂર્વક કહે છે કે ન્યાયાધીશ છે તે મને આપશે. અને પછી માર્મિક વાત કહે છે, અને માત્ર મને નહીં પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે.
તેથી આ જે રેસ છે, ખ્રિસ્તી રેસ, એમાં પહેલો, બીજો, ત્રીજો નંબર નથી. એમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ નથી. યસ ઓર નો? અરે બોલો ના. જે કોઈ રેસ પૂરી કરશે એમને ઈશ્વર આપશે. આર યુ વિથ મી ઓર નોટ? સો આપણું ધ્યેય રેસ પૂરી કરવામાં હોવું પ્રભુના સામર્થ્યમાં, એમ પ્રભુનું વચન કહે છે. હવે એફેસસની મંડળીને જે ગિફ્ટ આપવાની વાત કરી અથવા રિવોર્ડ આપવાની વાત કરી, એ તમને મળશે 7મી કલમમાં, પ્રેક્ટિકલનું પુસ્તક 2જો અધ્યાય અને એની 7મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એફેસસમાંની મંડળીને, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. કે જે ફળ ખાવાના માટે માણસ પૃથ્વી ઉપરના પારાદેશમાં ચૂકી ગયો. યસ ઓર નો? જેને આપણે એદનવાડી કહીએ છીએ. ઈશ્વરની આજ્ઞા તોડી, ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ પણ ત્યાં હતું. મે બી એની બાજુમાં જીવનના વૃક્ષનું ફળ પણ હશે. પણ ઈશ્વર સાથેની આશીર્વાદિત સંબંધવાળી જે પરિસ્થિતિ હતી, એના લીધે શેતાને એને જીવનના વૃક્ષનું ફળ ખાવાના માટે ઉશ્કેર્યો નહીં. યસ ઓર નો? કારણ કે જો જીવનના વૃક્ષનું ફળ ખાય તો એ કાયમના માટે ઈશ્વરમાં આશીર્વાદિત રહે. યસ ઓર નો? પણ ઈશ્વરે જે નાનકડી આજ્ઞા આપી હતી કે ત્યારે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ નહીં ખાવાનું, કારણ કે જે દિવસે તું ખાશે એ દિવસે તું મરશે જ મરશે. અને શૈતાન કહે છે કે ફાઇન. અને એટલે એણે આજ્ઞા તોડાઈ. અને આજ્ઞા તોડાઈ પછી મનુષ્ય પાપી અવસ્થામાં આવી ગયો. હા કે ના? પતિત અવસ્થામાં આવ્યો. રૂમી 6 અને 16 લખવામાં આવ્યું છે કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને સોંપો છો એના તમે ગુલામ છો. અને આદમ અને હવાએ શૈતાનની આજ્ઞા પાળવા સારું રાજી ખુશીથી પોતાને સોંપ્યા. એટલે એક તો શૈતાનની ગુલામીમાં આવ્યા અને પાપની સત્તા નીચે આવી ગયા એક લોકો. યસ ઓર નો? હવે પ્રોબ્લેમ આદમ અને હવાને થયો એના કરતાં વધારે પ્રોબ્લેમ ઈશ્વરને થયો. કારણ કે આદમ અને હવા તો સંતાઈ ગયા, એમને એમ કે બચી જઈશું, પણ ના બચ્યા. પ્રોબ્લેમ ઈશ્વરને થયો કે જો આમને એદનવાડીમાં જો રાખીશ અને આ પતિત અવસ્થામાં જો એ જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાઈ લેશે તો પતિત અવસ્થામાં સદાકાળના માટે જીવતા રહેશે. યસ ઓર નો? તમે કહેશો કે બાઇબલમાં લખ્યું છે. હું કહીશ કે બાઇબલમાં લખેલું ના હોય એવું કદી શીખવતો નથી. અને તેથી ઈશ્વરે એમની લાજ ઢાંકવા ચામડાના વસ્ત્ર બનાવીને તો પહેરાયા. ઈશ્વરની દયાની કૃપા હતી. યસ ઓર નો? પણ એમને એદનવાડીની બહાર હાંકી કાઢ્યા અને જીવનના વૃક્ષનું ફળ સાચવવા માટે પાવરફુલ એન્જલ્સ મૂક્યા. કરુબો કહેવાય છે. તમે કહેશો કે બાઇબલમાં છે. જરૂર બાઇબલમાં છે. વાંચો તમે ઉત્પત્તિનું પુસ્તક, એનો 3જો અધ્યાય અને એની 22મી કલમથી. ઉત્પત્તિ 3જો અધ્યાય 22મી કલમથી. અને યહોવા ઈશ્વરે જોયું, કહ્યું, જુઓ તે માણસ એટલે કે આદમ અને હવા આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે. યસ ઓર નો? અને હવે રખે ને તે હાથ લાંબો કરીને
જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય અને સદા જીવતો રહે પતિત અવસ્થામાં. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વ બાજુએ મૂકી. સ્પષ્ટ લખ્યું છે. અને તેથી જેઓ જેન્યુઅનલી તાણ પામેલા છે અને અંત સુધી પોતાની નિર્બળતામાં, મૂર્ખામીમાં, જ્ઞાનતામાં, અધૂરાપણામાં પણ ખરેખર ઈશ્વર પર વિશ્વાસ રાખીને પ્રમાણિકપણે ધીમે ધીમે પ્રભુ ઈસુના પગલામાં પગ મૂકીને આત્મિક જીવનમાં જીવી રહ્યા છે. ઢોંગ વગર. તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. ઇટ્સ અ ગ્રેટ બ્લેસિંગ. યસ ઓર નો? જે શેતાને આખી બાજી બગાડી નાખી એ ઈસુ ખ્રિસ્તમાં સુધારવામાં આવશે. યસ ઓર નો? શેતાનના કામનો નાશ કરવાના માટે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયો છે. જબરજસ્ત વાતો. આ બધા આશીર્વાદો પ્રભુમાં અંત સુધી વિશ્વાસુ રહેવાથી આપણને મળવાના છે એમ પ્રભુ કહે છે. તમને ખ્યાલ છે પ્રકટીકરણના પુસ્તકમાં તમે જો 21મો અને 22મો અધ્યાય વાંચો તે ત્યાં નવું આકાશ, નવી પૃથ્વી, નવા યરુશલેમની વાતો છે. આ પૃથ્વી પરના પારાદેશની કે એદનવાડીની વાત નથી. યસ ઓર નો? નવું આકાશ, નવી પૃથ્વી, નવું યરુશલેમ. અને 22મા અધ્યાયમાં એ ફળ, એ જીવનના ઝાડની વાત કરવામાં આવી છે. એ બેઝિકલી સ્વર્ગીય આશીર્વાદ છે. વાંચો તમે પ્રકટીકરણ 22 એની 1 થી 2 કલમ. યોહાન લખે છે, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે બતાવી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે. જીવનના વૃક્ષની વાત સ્વર્ગીય બાબતમાં લખવામાં આવી છે. યસ ઓર નો? એદનવાડીમાં તો 2 જ જણ જીવનનું વૃક્ષનું ફળ ના ખાઈ શક્યા. યસ ઓર નો? આદમ અને હવા. પણ જે સ્વર્ગીય જીવનનું ઝાડ છે એનું ફળ ખાવા માટે આપશે એમ ઈસુ ખ્રિસ્તે કીધું. ત્યારે એ જે લોકો હશે એ અગણિત હશે. અગણિત લોકો જો સ્વર્ગમાં હશે. યસ ઓર નો? પ્રભુના વિશ્વાસુ બાળકો. તમે વાંચજો કે લગભગ 7મી કલમમાં લખ્યું છે, 7મા અધ્યાયમાં, પ્રકટીકરણ 7માં. મુદ્રાની વાત નથી. ત્યાં અગણિત લોકોને જુએ છે, સર્વ પ્રકારના, સર્વ દેશ જાતિના, સર્વ ભાષા બોલનારા
મારું બાદબલ બદલાયું ને એમાં તકલીફ થઈ ગઈ. 7મો અધ્યાય 9મી કલમ. ઓકે, યસ. આ બનાવ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્ય સૈન્ય આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા, અને તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. આ સ્વર્ગનું દર્શન છે સાહેબ, સ્વર્ગનું દર્શન જે બધાને ઈસુ ખ્રિસ્ત કહે છે જે જીતે છે એને ઈશ્વરના પારાદેશમાંનું જીવનના ઝાડનું ફળ ખાવાના માટે હું આપીશ. પણ બીજી જે આગળની બાબતો છે આપણે ફરી શીખીશું. અત્યાર માટે આટલું પૂરતું છે. આ શબ્દ અગત્યનો છે, એ યાદ રાખજો પ્રકટીકરણ વાંચો ત્યારે. બીજી જે બાબત અગત્યની છે કે આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે એ સાંભળે. મતલબ કે પ્રભુનું વચન સાંભળવાથી, વાંચવાથી, બોલવાથી, મોડે કરવાથી નહીં મેળ ખાય. મારે એને ગ્રહણ કરવું પડશે અને જીવનમાં ઉતારવું પડશે. યસ ઓર નો? અને ત્રીજી વસ્તુ કે જે જીતે છે એને, સો આપણું ધ્યેય જીતવામાં રાખીએ સાહેબ. ચાલશે, વાંધો નહીં, પાપ કરી નાખીશું તો એ તો બધું માફ થઈ જશે, કારણ કે તાણ તો પામી ગયો છું, તાણ જતું રહેવાનું નથી. એ બધી ભાંજગળમાં ના પડીએ આપણે. આપણું ધ્યેય સ્વર્ગમાં જવાનું રાખીએ. યસ ઓર નો? વેલ, એ રીતે આપણે આ પ્રકટીકરણના પુસ્તકમાં આગળ વધવા માગીએ છીએ અને પ્રભુ આપણને સહાય કરે. પ્રાર્થના કરી. ધન્યવાદ પ્રભુ, તમારી સીધી કૃપામાં અમે તમારા વચનો તમારી ઈચ્છા પ્રમાણે સમજી શક્યા છે. અમે અમારા તર્ક વિતર્કો, અમારી દલીલો કરતા નથી, કરવા માંગતા નથી, પણ તમારું વચન અમને જે સ્પષ્ટ કહે છે કે જે જીતે છે એને. તેથી પ્રભુ અમે એ ધ્યેય રાખીને આગળ વધવા માંગીએ છીએ. અત્રે ઉપસ્થિત એક એક ભાઈ બહેનને, જુવાન દીકરા દીકરીને તમારી કૃપામાં પ્રભુ તમે સંભાળી રાખો. તમારા વચનો પ્રમાણે જીવવાનું સામર્થ્ય આપો. એમના કુટુંબોમાં તમારી હાજરી, તમારો આશીર્વાદ રહે. એમના બાળકોમાં તમારી કૃપા અને તમારો આશીર્વાદ રહે. અઠવાડિયાના સમય દરમિયાન જે કંઈ પરિસ્થિતિમાંથી પસાર થવાનું થાય એમાં તમારી હાજરી અમને સર્વને દોરે એવી પ્રાર્થના સાથે વિશ્વાસથી અને આભારી અંતઃકરણે અમે પૃથ્વી ઉપરના અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બે વખત જોશથી હાલેલુયા બોલીએ અને પ્રભુને મહિમા આપીએ આપણે. રેડી? હાલેલુયા, હાલેલુયા. God bless you. Good night and God be with you all.